બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલા જ તેમનો વિરોધ કરનાર અને એ બધા જ અંધશ્રદ્ધા છે તેનો પર્દાફાશ થવો જોઈએ આ રીતની વાત કરનાર પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। જે બાબા બાગેશ્વરનું ધામધૂમથી જે સ્વાગત થવાનું હતું અને સ્વાગતને લઈને એમને જે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે તેને લઈને પુરુષોત્તમ પીપળિયાએ પોલીસને એ રીતે વાત કરી કે જે રીતે બાબા બાગેશ્વરને પોલીસ પ્રોટેક્શન મળી રહ્યું છે તે રીતે એમના જે આ પર્દાફાશ કરવાની વાત કરી રહ્યા છે, એમનો વિરોધ કરવાની વાત કરી રહ્યા છે તે લોકોને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલા જ તેમનો વિરોધ કરનાર અને એ બધા જ અંધશ્રદ્ધા છે તેનો પર્દાફાશ થવો જોઈએ આ રીતની વાત કરનાર પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં જઈને એમને જે વાત કરી હતી એ વાત અત્યારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે જે બાબા બાગેશ્વરનું ધામધૂમથી જે સ્વાગત થવાનું હતું અને સ્વાગતને લઈને એમને જે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે તેને લઈને પુરુષોત્તમ પીપળિયાએ પોલીસને એ રીતે વાત કરી કે જે રીતે બાબા બાગેશ્વરને પોલીસ પ્રોટેક્શન મળી રહ્યું છે તે રીતે એમના જે આ પર્દાફાશ કરવાની વાત કરી રહ્યા છે, એમનો વિરોધ કરવાની વાત કરી રહ્યા છે તે લોકોને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ અને આ બધો જે આખો તામઝામ કરવામાં આવ્યો છે, બધું આયોજન કરવામાં આવ્યું છે તેને પણ બંધ કરવામાં આવે આ રીતની વાત કરવામાં આવી છે। સમગ્ર મુદ્દાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે તો તેને સાંભળીએ। આજે મને એ ડિવિઝન પોલીસ તરફથી હાજર રહેવાનું પીઆઈ સાહેબ તરફ બોલાવેલ છે। મેં ગઈકાલે 2 અરજી કરેલ છે, જે પૈકી એક અરજી એ જે દિવ્ય દરબાર યોજવાનો છે તે રદ કરવા સામેની છે। અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ। એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે, પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી, એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે। એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર વાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે તો એમના આલોચકોને કેમ નહીં, તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે। એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે। સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના આંગણે બાબા બાગેશ્વરનો આજે 3 દિવસીય મહોત્સવ તારીખ 5, 6 અને 7 જૂન દરમિયાન આયોજન થવાનું છે અને તેને લઈને જ પહેલેથી વિવાદ આખો ચરમસીમાએ પહોંચી ગયો છે। આવનારા સમયમાં ખબર પડશે કે અત્યારે પુરુષોત્તમ પીપળિયા દ્વારા જે પોલીસને વાત કરવામાં આવી છે, જે રીતની માંગણી કરવામાં આવી છે તે દિશામાં નવી શું અપડેટ સામે આવે છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।